બોલો સોંદલ માત કી સોંદલ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત 18મા પાટોત્સવ સન્માનીય શ્રી પ્રવીણભાઈ ભોગાજીના આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત વિધાનસભાના લોકલાડીના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા લોકલાડીના સાંસદ માનનીય શ્રી ભગવતભાઈ સાહેબ, ઉપસ્થિત તમામ સ્ટેજ ઉપર વિરાજમાન વિશિષ્ટ મહાનુભાવો અને પ્રવીણભાઈના આમંત્રણને માન આપી વધારેલા તમામ વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, આમ તો પ્રોટોકોલનો ભંગ થતો હતો, પણ ઉપસ્થિત બંને મહાનુભાવોની મંજૂરી લઈ અને હું બે શબ્દો કહેવા માટે એટલા માટે ઊભો થયો છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જો કે આજે કોઈને 2 દિવસ પહેલાં શું બન્યું, કાલે શું બન્યું એ કંઈ વિશેષ બતાવવાની કોઈ જરૂર નથી. આપ સૌ જાણો છો કે 2 દિવસ પહેલાં જ મેં ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી અને આજે ભારતીય જનતા પાર્ટી વિશે 2 શબ્દો કહેવાનું મને જે સ્ટેજ ઉપસ્થિત થયું એટલે મને એવું લાગ્યું કે જો પહેલી વખત માઇક લઈને ઊભા થવાનું હોય અને માના ચરણોમાં જ્યારે આ પ્રસંગ હોય, આવા સમયે મને 2 શબ્દો કહેવાનો મોકો મળે તો આનાથી વિશેષ મારા માટે કોઈ ધન્યતા હોઈ ન શકે. એટલા માટે બંને મહાનુભાવોની મંજૂરી લઈ અને પ્રોટોકોલના ભંગ છતાં પણ બોલવા ઊભો થયો છું. એટલે આપ સૌને પણ ખાસ વિનંતી કરું છું. હું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા ગ્રહણ કર્યું. ચૈત્રી નવરાત્રિ ચાલે છે, મા શક્તિની ઉપાસનાનો દિવસ છે અને જો આપણે સૌ મા શક્તિથી જ્યારે આપણે શક્તિના ઉપાસક હોઈએ અને જો શક્તિ સામે લડવા માટેનું જો આહવાન થતું હોય, એવા પ્રસંગો જ્યારે ઉપસ્થિત થાય ત્યારે સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક ગોંગળામણ ઊભી થઈ અને એના માટે કરી અને મારે આ પગલું મેં ભર્યું છે. સાથે સાથે આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી 10, 15, 20 વર્ષથી આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા ત્યારે અને છેલ્લા 10 વર્ષથી દેશના પ્રધાનમંત્રી તરીકે જે દેશની આન બાન અને શાનમાં વધારો કર્યો, જન જન સુધી જે વિકાસનો લાભ પહોંચાડ્યો અને છેલ્લે હમણાં જે હજારો લાખો નહીં પણ કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવું ભવ્યાથી ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ પણ જ્યારે આપણી વચ્ચે ઉજવવામાં આવી, હજારો પેઢીઓ ખપી ગઈ, હજારો યુદ્ધો થયા, હજારો માણસોનો ભોગ લેવાનો અને એ અવસર, રૂડો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો અને આપણી હાથીમાં આવ્યા અને આપણે પણ આપણી જાતને ભાગ્યશાળી સમજવી જોઈએ. આ બધા કાર્યોને જોઈ અને મારા આત્માથી મને થયું કે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે જેમ રામ સેતુમાં ખિસકોલીએ પણ કંઈક નાની મોટી પોતાની ભૂમિકા અદા કરી હતી, એ જ ભૂમિકાથી આપણે પણ કંઈક કરી શકીએ એના માટે કરી અને હું આપની વચ્ચે આવ્યો છું. આપ સૌને વિનંતી કરું છું કે આવનારી 7 તારીખના દિવસે આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી રેખાબેનને આપણે સૌ જંગી બહુમતીથી જીતાડીએ અને અહીંથી આપણે થરાદમાંથી એક કમળ મૂકી અને આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.